જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. આજના રાધે કૃષ્ણ સત્સંગમાં શ્રી મહાપ્રભુજી વિશે જોઈશું. પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માંગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવતા તમામ પ્રસંગો આપણા સુધી પહોંચી શકે. શ્રી વલ્લભની ઉંમર માત્ર 10 વર્ષની. એ ઉંમરે તો કોઈ બાળક મા બાપને મૂકીને એકલું બહાર ગામ પણ ન જાય. ત્યારે શ્રી વલ્લભ તો આખા દેશની યાત્રા કરવા નીકળ્યા. તેમણે 3 પ્રતિજ્ઞાઓ કરી. હું પગમાં પાદુકા પહેરીશ નહીં, હું આજીવન સીવેલા વસ્ત્ર નહીં પહેરું, માત્ર ધોતી ઉપરણો ધરીશ, યાત્રામાં ગામ બહાર કોઈ વૃક્ષ નીચે મુકામ કરીશ, બનશે ત્યાં સુધી ગામમાં મુકામ કરીશ નહીં. તેમની સાથે યાત્રામાં તેમના પિતાના 4 સેવકો જોડાયા. શ્રી વલ્લભ પોતાના ઠાકોરજીના છાપીજી જાતે જ પોતાના મસ્તકે ઉપાડતા, પોતાની રસોઈ જાતે જ બનાવતા, શ્રી ઠાકોરજીને ભોગ ધરીને જ પોતે ભોજન કરતા, બહુ જ સાદાઈ અને સંયમથી રહેતા. કાશીથી તેની પરિક્રમા શરૂ થઈ. સૌ પહેલાં ચિત્રકૂટ પહોંચ્યા, પછી તેમના પ્રાગટ્ય સ્થાન ચંપારણ્ય પધાર્યા. ત્યાં તેમણે શ્રી ભાગવતનું પારાયણ કર્યું. ત્યાંથી મધ્યપ્રદેશમાં આવેલા વૃદ્ધિનગર શહેરમાં પધાર્યા. ત્યાં કપૂરચંદ હર્ષાનીના સૌથી નાના પુત્ર દામોદર દાસને સેવક કરીને સાથે લીધા. આ દામોદર દાસ શ્રી વલ્લભના પ્રાગટ્ય સમયે ચંપારણ્યમાં હતા. શ્રી વલ્લભ ત્યાંથી તેના વતન કાંકરવાડ પધાર્યા, કુટુંબને મળ્યા. કાંકરવાડથી મોસાળ વિજયનગર પધાર્યા. રસ્તામાં પુષ્પદંત નામના વિદ્વાન સાથે તેમનો મેળાપ થયો. શ્રી વલ્લભ સાથે શાસ્ત્ર ચર્ચા થઈ કે કોની પૂજા કરવી જોઈએ, ગણપતિ કે ગોપાલની. શ્રી વલ્લભે ગીતાના શ્લોકો ટાંક્યા અને સિદ્ધ કર્યું કે પરમાત્મા શ્રી કૃષ્ણની જ સેવા પૂજા કરવી જોઈએ, કારણ કે શ્રી કૃષ્ણમાં સર્વ દેવો સમાયેલા છે. શ્રી કૃષ્ણની સેવા પૂજનમાં સર્વ દેવોની પૂજા થઈ જાય છે, માટે ગણપતિની અલગ પૂજા કરવાની જરૂર નથી. શ્રી વલ્લભ ત્યાંથી મંગળપ્રસ્થ ગામે પધાર્યા. ત્યાં ભગવાન ઋષિજીના દર્શન કર્યા. આગળ વધતા તિરુપતિ પધાર્યા. તિરુપતિમાં શ્રી બાલાજીના દર્શન કર્યા અને વિદ્વાનો સાથે ચર્ચા કરીને જીત્યા. આમ શાસ્ત્રાર્થમાં સૌને જીતતા જીતતા તેઓ વિજયનગર પધાર્યા. વિજયનગરમાં તે વખતે કૃષ્ણદેવ રાજા રાજ્ય કરતા હતા. વિજયનગર દક્ષિણનું મહારાજ્ય હતું. શ્રી વલ્લભ ત્યાં પધાર્યા ત્યારે રાજાએ એક ધર્મસભા બોલાવી હતી. એવું નક્કી કર્યું હતું કે જે વિદ્વાન સૌને જીતે તેમના સેવક બનવું. 11 વર્ષના શ્રી વલ્લભ રાજ્યસભામાં પધાર્યા. સૌને ભારે નવાઈ લાગી. ત્યાં મોટા મોટા આચાર્ય અને વિદ્વાનો હાજર હતા. સૌની સાથે શ્રી વલ્લભે 28 દિવસ સુધી શાસ્ત્ર ચર્ચા કરી. તેમાં સૌ હારી ગયા. સૌએ શ્રી વલ્લભનો વિજય સ્વીકારી લીધો. રાજા કૃષ્ણદેવે પવિત્ર નદીઓના જળમાં 100 મણ સોનાના ફૂલ પધરાવી વેદ મંત્રો સાથે શ્રી વલ્લભનો કનકાભિષેક કર્યો. બધા વિદ્વાનોએ શ્રી વલ્લભને આચાર્યની પદવી પ્રદાન કરી. શ્રી વલ્લભ ભારતના 5મા આચાર્ય બન્યા. તેમના પહેલા શ્રી શંકર, શ્રી રામાનુજ, શ્રી મધ્વ અને નિમ્બાર્ક આચાર્ય બન્યા હતા. રાજા કૃષ્ણદેવે અને તેમનું આખું કુટુંબ સૌ શ્રી વલ્લભના સેવક થયા. આમ શ્રી વલ્લભે અન્ય સર્વ મતોનો પરાજય કર્યો. પોતાનો શુદ્ધ દ્વૈત બ્રહ્મવાદ પક્ષ સ્થાપિત કર્યો. રાજા કૃષ્ણદેવે કનકાભિષેકનું સોનું શ્રી વલ્લભને ભેટ ધર્યું. ત્યાગી શ્રી વલ્લભે તેનો સ્વીકાર ન કર્યો. બધું સોનું બ્રાહ્મણોને અપાવી દીધું. તેમને માત્ર રાજાની 7 સોના મહોરો સ્વીકારી. તેના નુપુર બનાવી અને ભગવાન શ્રી વિઠ્ઠલનાથજીને ધરાવ્યા. આવા ત્યાગી અને ઉદાર હતા શ્રી વલ્લભ. શ્રી વલ્લભ દક્ષિણની તીર્થયાત્રા કરતા વિષ્ણુ કાશી પધાર્યા.
ત્યાં શ્રી વરદરાજ સ્વામીનું સુંદર મંદિર છે. આપ દર્શન કરવા પધાર્યા. તેમણે જોયું કે મંદિરમાં બધા પગથિયા ઉપર બંગાળના ભક્ત કવિ જયદેવજીના રચેલા ગ્રંથો ગીત ગોવિંદની અષ્ટપદીઓ કોતરેલી છે. તેમ ભગવાનના સ્વરૂપને પગ ન લગાડાય, તેમ ભગવાનના નામને પણ પગ ન લગાડાય. આથી શ્રી વલ્લભ ત્યાંથી જ ભગવાનને પ્રણામ કરીને પાછા પધાર્યા. રાતે સ્વપ્નમાં ભગવાને તે મંદિરના પૂજારીને આજ્ઞા કરી કે પગથિયા પર પિત્તળના પતરા ચડાવી દો, જેથી મારા નામ ઉપર પગ મૂકવાનો કોઈ અપરાધ ન થાય. બીજે દિવસે શ્રી વલ્લભ ત્યાં પાછા પધાર્યા. પગથિયા ઉપર પતરા ચડેલા જોયા, છતાં તેઓ ઢીચણની મદદથી પગથિયા ચઢી મંદિરમાં પધાર્યા. પગના પંજા પગથિયા ઉપર મૂક્યા નહીં, કારણ કે પતરાની નીચે પણ ભગવાનનું નામ લખાયેલું હતું. એ રીતે શ્રી વલ્લભ શ્રી વરદરાજ સ્વામીના મંદિરમાં પધાર્યા અને તેના દર્શન કર્યા. દક્ષિણમાં ઠેર ઠેર તેમને ધર્માર્થ ઉગ્રવાદીઓનો સામનો કરવો પડ્યો. એક ઠેકાણે એક અઘોરી સાધુ મળ્યો. તેણે યોગ બળથી સૂર્ય અને ચંદ્રની ગતિને રોકી બતાવી. ત્યારે શ્રી વલ્લભના એક સેવકે શ્રી વલ્લભના કૃપા બળથી તેને જમીન સરખો ચિપકાવી દીધો. પરિણામે તે તેની જાતે જ ખસી શક્યો નહીં. શ્રી વલ્લભે આજ્ઞા કરી, બીજાઓને આંજવા માટે ચમત્કાર ન બતાવો. ચમત્કારથી બુદ્ધિમાં પરિવર્તન આવતું નથી. જીવન પરિવર્તન માટે સાચું જ્ઞાન આપો. એક બીજો યોગી શ્રી વલ્લભને મળ્યો. તેણે કહ્યું કે હું યોગ બળથી આકાશમાં ઉડી શકું છું. શ્રી વલ્લભની સામે તે ઉડવા ગયો, પણ પાછો જમીન પર પડ્યો. તેનું યોગ બળ ચાલ્યું નહીં. તે શરમાઈને જતો રહ્યો. એક સ્થળે તો વીર સેવો આવ્યા. શ્રી વલ્લભ અને તેમના સેવકો સાથે ઝઘડો કરવા માંડ્યા. શાસ્ત્રાર્થમાં તેઓ હાર્યા, એટલે મારામારી ઉપર આવ્યા. શ્રી વલ્લભે સેવકોને આજ્ઞા કરી કે આ ધર્માંધ અને અસહિષ્ણુ લોકો છે, તેમનો સામનો કરો. સેવકોએ તેમનો સામનો કરવા ગોફણો છોડી. ગોફણો એવી રીતે છોડી કે કોઈને શરીર ઉપર જરા પણ ઈજા ન થાય. બધા ભય પામીને નાસી ગયા. શ્રી વલ્લભે સમજાવ્યું કે આપણે પ્રાણી માત્ર ઉપર દયા રાખવી જોઈએ, પણ જેઓ વિના વાકે આપણને મારવા આવે તેમની સાથે હાથ જોડીને ઊભા ન રહેવાય. તેમની સામે આપદ ધર્મ રૂપે લડી લેવું જોઈએ. જે સમજથી વિવેક ન શીખે તેને લડીને વિવેક શીખવવો પડે. ત્યાંથી શ્રી વલ્લભ તામ્રપર્ણી નદીના કિનારે પધાર્યા. ત્યાંથી 2 ગાંવ દૂર એક મોટું શહેર હતું. તેના રાજપુરોહિત શ્રી વલ્લભ પાસે આવ્યા. તેમણે કહ્યું કે મહારાજ, અમારા રાજા કાળ જળથી ખૂબ જ પીડાય છે. ઘણા ઉપચાર કર્યા પણ કોઈ પરિણામ આવતું નથી. એક તાંત્રિકે રાજાના કદનો સોનાનો કાળ પુરુષ તૈયાર કરાવી ગોઠવ્યો છે. કોઈ બ્રાહ્મણ તેનું દાન સ્વીકારે તો રાજાનો રોગ મટી જાય. ઘણા બ્રાહ્મણો સોનાના લોભમાં દાન લેવા આવ્યા, પણ પૂતળામાંથી કાળ પુરુષને જીવતો જાગતો બહાર આવતો જોઈ સૌ ભાગી ગયા. આપ અમારા રાજાને બચાવો. શ્રી વલ્લભ રાજસભામાં ગયા. ત્યાં તેમનું ઘણું સ્વાગત થયું. શ્રી વલ્લભે દાન સ્વીકારવા હસ્તમાં જળ લઈ સંકલ્પ કર્યો. ત્યાં જ કાળ પુરુષ હાજર થયો. તેણે શ્રી વલ્લભ સામે એક આંગળી ઊંચી કરી. કાળ પુરુષ શ્રી વલ્લભને મસ્તક નમાવીને ચૂપચાપ ચાલ્યો ગયો. રાજાનો તાવ ઉતરી ગયો. તેમણે શ્રી વલ્લભને સોનાનું પૂતળું દાનમાં સ્વીકારવા વિનંતી કરી. શ્રી વલ્લભે આજ્ઞા કરી કે તેના ટુકડા કરાવીને બ્રાહ્મણોને વેચી દો. હું કોઈનું દાન સ્વીકારતો નથી. શ્રી વલ્લભે એ પણ ખુલાસો કર્યો. કાળ પુરુષ એક આંગળી બતાવી પૂછતો હતો કે તમે દિવસમાં એક વખત પણ વિધિપૂર્વક સંધ્યાવંદન કરો છો? મેં 3 આંગળી બતાવી અને કહ્યું કે હું સવાર, બપોર અને સાંજ 3 વખત સંધ્યાવંદન કરું છું. આથી તે નમી પડ્યો અને ચાલ્યો ગયો.
આમ શ્રી વલ્લભનો ઘણો જય જયકાર થયો. તો આ સાથે જ આપણે આજના રાધે કૃષ્ણ સત્સંગને અહીં વિરામ આપીએ. ફરીથી મળીશું નવા જ પ્રસંગો સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.